આવેલા એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। પણ આગની ઘટનાને લઈને બેડરૂમમાં રાખેલા ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું। સુરતમાં ઉનાળાએ હજુ પગરવ કર્યો નથી, ત્યાં આગની ઘટનાઓમાં વધારો થયો છે। અડાજણમાં ઝૂંપડાઓમાં આગ લાગવાના બનાવની સાથે જ વેસુ વિસ્તારમાં એક બંગલામાં આગ લાગી ગઈ હતી। બેડરૂમમાં રાખવામાં આવેલા એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। વેસુ વિસ્તારમાં સિટી લાઇટમાં આવેલી નૂપુર હોસ્પિટલની બાજુમાં સંગમ સોસાયટીના બંગલા નંબર 16માં આગ લાગી ગઈ હતી। G+2માં બીજા માળે આવેલા બેડરૂમમાં રાખવામાં આવેલા એસીમાં શોર્ટ સર્કિટથી આગનો બનાવ બન્યો હતો। સમગ્ર આગ અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની મજૂરા અને વેસુની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર ઓફિસર અક્ષય પટેલે કહ્યું કે બપોરના સમયે આગ લાગી હતી, ઘરમાં જ સભ્યો હતા। કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બેડરૂમમાં રાખેલા બેડ સહિતની છત પરનું સીલિંગ પણ આગની જ્વાળાઓમાં આવી ગયું હતું। સાથે જ ટીવી સહિતના ફર્નિચરને પણ આગે લપેટમાં લઈ લેતા બળીને ખાખ થઈ ગયું હતું। જો કે કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ સર્જાઈ નથી।